કોઈ મિક્સરમાં બી કરે છે, હું પોતે જ સમટાઈમ કરું છું મિક્સરમાં, પણ આજે આ થઈ ગયું. વાવ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મસ્ત માખણ આવી ગયું છે. માખણ આવી ગયું છે જબ્બર. લુક, અને હું 2-3 વખત ધોઈશ, તેમાંથી છાશ નીકળશે. હેલ્ધી છાશ, વધારે પડતી હેલ્ધી હોય છે. સુપર. આ મારી 1 મહિનાની મલાઈનું છે. આપણે એમાં થોડું બરફ નાખીએ ને તો વધારે પેલું થોડું વહેલું થઈ જાય. જૂના જમાનામાં મારા જ ઘરે પહેલાં, હું તો બહુ નાની હતી, તો પેલી હાંડી પેલી મોટી હોય ને એમાં વલોવતા હતા ને એમાંથી માખણ ને એ બધું એવું કરતા હતા. પેલું આમ કરીને કરવાનું હોય ને, પણ મારા ઘરે તો પેલું એ હતું મશીનવાળું. એ જે છાશ પીવાની મજા આવતી હતી ને, ઓસમ. આમાંથી થોડું માખણ હું કાઢી રાખીશ, ડબ્બીમાં ભરીને રોટલા ઉપર મૂકીને ખાવા. શું મજા આવે બોસ એ ખાવાની. પછી અમારી હાંડી છે એમાં હું છાશ ભરી દઈશ. જો એની મને કેટલી જાડી છાશ છે. સાઈડ પર અડબે. આમ હું થોડી ચીકણી. મારે ઘી બનવાનું ચાલુ થઈ ગયું છે. મારું માખણ